પ્રકરણ 25 બે વૃક્ષ. લગ્નના 2 વર્ષ થયા. એકને મૂછના દોરા ફૂટ્યા હતા, બીજાને છાતીનો ઉભાર. એકને ઉકળતા લોહી ચડ્યા હતા, બીજાને સ્ત્રી તત્વનો સંચાર. એકની બાહોમાં એવી તાકાત ચડી હતી કે ગામમાં કોઈના બળદને પગમાં ખીલી ઘૂસી ગઈ હોય અને ઊભા બળદને ઈલાજ માટે જમીન પર પાડવાનો હોય તો વીરજીને બોલાવો નો સાદ પડતો. અને આ મર્દ મુછાળો એકલો ઊભો બળદને પેટે ભાર દઈને નીચે બેસાડી દેવાની તાકાત કાંડે રાખતો હતો. તો બીજીની હથેળીમાં એવી જાદુગરી હતી કે એના હાથના રોટલા, શાક, મીઠાઈ કે મેવા ચાખી જનારો જીભ કચરી ખાય. એક પોતાની ઘોડીએ ચડીને હાકલા પડકારા મારતો ખેતરે જાય તો બીજી સાંબેલું લઈને ખાંડિયામાં સુખ દુઃખ ખાંડતી જાય. જીવતર જીવાતું જાય. એક ખેતરે જઈને રાવણાના ઝાડ પર ચડે, છેલ્લી ડાળીએ ચડીને રાયણ વીણે, પોતાના ગળી કરેલા આછા સફેદ રૂમાલ અંદર રાયણ જાંબુ ભરે. ઘરે આવીને ઓસરીની કોરે બેસીને રૂમાલની પોટલી ખોલે. પોટલીમાંથી સારા સારા રાયણ જાંબુ ચાખી ચાખીને પોતાની રામબાઈને ખવડાવે, જાણે રામ પોતાની શબરીને ખવડાવે. ક્યારેક રૂમાલમાં ગુંદા લાવે તો ક્યારેક ચણિયા બોર. તો બીજી ઘરે ચૂલા પર આખા સરગવાનું શાક મૂકે, દાળ અને ભાત મૂકે, તડકે બેસીને ખીચી બનાવે અને શેકેલા પાપડ સાથે છાશ મૂકે. રામબાઈની રસોઈ તો વીરજીને દીવાનો કરે. વીરજીને વઘારની સુગંધ ખૂબ જ ગમે. સાંજે રામબાઈ આખા ભીંડાનું શાક બનાવતી હોય ત્યારે ચૂલાની આગળ જ બેસી જાય. મગફળીના તેલમાં રાઈ જીરું છંટાય, હળદર મરચું વેરાય, ભીંડાની શીંગોનો તડ તડ અવાજ ઉઠે અને વરાળ હવામાં ઊંચે જાય. વીરજી પોતાની આંખો બંધ કરીને રોજ સાંજે શાક કે દાળ બનવાની રાહ જુએ. રામબાઈના કઢીનો વઘાર, ગિરનારી ખીચડીની વરાળ, એના હાથનું આખા મરચાનું શાક, વીરજીની બાહોમાં જે લોખંડી તાકાત હતી એનું કારણ એની રામબાઈની હથેળીની કમાલ હતી. એમાં અડદની દાળ, એમાં લસણનો વઘાર. રામબાઈની રસોઈનો વઘાર હવામાં ઉઠે, વીરજીને મળતો જાય, પછી ત્યાંથી ઉડીને રામજી મંદિરના ઓટલે બેઠેલા ભાભલાઓને નાકે ચડે અને બધા એક સાથે જાણે બોલી ઉઠે, ભાઈ ભાઈ, વીરજીના ઘરવાળાએ દાળ ભાત મૂક્યા લાગે છે. રામબાઈ સાસરે આવી ત્યારે ફળિયા ફરતે સૂકી વાડ હતી. ત્યાં હવે વીરજીને ભાવતા એક એક શાક ઉગાડેલા. 10-12 ગુવારના છોડ, એમની સાથે ભીંડીના છોડ, 2 મરચા, 2 ટામેટી, 1 લીલી રીંગણી, 1 ક્યારો કોથમીર, કોથમીર વચ્ચે 10-12 મૂળા અને ગાજરના છોડ. રીંગણ તો એટલા સારા થતા કે ઘણીવાર વીરજી સૂંડો ભરીને ગામમાં વેચી આવતો. સામે મળે તો તરત જ ભેટવાનું મન થાય એવું મીઠું યુગલ હતું રામબાઈ વીરજી. ધીમું ધીમું જીવન, ભોળું હાસ્ય, ભીની આંખો, નિર્મળ વિચાર, બાળક જેવું કુતૂહલ, કુદરત જેવો આનંદ. સવારે કૂકડો બોલે અને ઉઠે, રાત્રે ચાંદો ઉગે અને સૂઈ જાય. દિવસ આખો કામ કરતા કરતા જીવન ઉત્સવ મનાવતા જાય એવા માણસ. સુખ હોય કે દુઃખ હોય, ક્યારેક એક શબ્દની પણ ફરિયાદ કર્યા વિના જે મળ્યું એનો સંપૂર્ણ સ્વીકાર કરનાર માણસો. જંગલના લાખો કરોડો વૃક્ષોની વચ્ચોવચ જેમ કોઈ એકાદ 2 ઘેઘોર વૃક્ષ ઊભા થયા હોય, એમના અસ્તિત્વ આનંદથી ઝૂમતા હોય અને ચારે તરફની કુદરત એ આનંદથી જીવતા વૃક્ષો તરફ આકર્ષાતી હોય અને હજારો પંખીડા ત્યાં માળા બાંધીને કલબલાટ કરતા હોય, એમાં રામબાઈ વીરજીનું અસ્તિત્વ બીજા માણસોને ખેંચતું હતું. ગામમાં ક્યારેક રાત્રે ભવાઈ થાય, ભજનો ડાયરા થાય, નાટકો થાય. ભવાઈમાં કામ કરનાર યુવાન વૃદ્ધોની ટોળી તો ગામો ગામ ફરતી હોય. તેમને રોટલા અને ઓટલા મળી જાય ત્યાં એ જતી રહે. હામાપુરમાં જ્યારે કોઈ બહારનું માણસ આવે, કોઈ પણ માણસ, પછી એ ભવાઈ કરનાર વ્યાસ હોય કે સર્કસ કરનારો સીદીબાઈ કે બકડિયા તગારા બનાવનાર સંધી કે પછી ભીખ માગીને જીવનારો સાધુબાઓ, બધાને જો ક્યાંય અન્ન કે આશરો ના મળે તો તેને કોઈ રસ્તો બતાવે. ઓલીપા હોયા જાવ, રામજી મંદિર પાસે એક ઝૂંપડું છે, ત્યાં વીરજી નામે છોકરો હશે, ત્યાં રોટલોય મળે ને ઓસરીમાં આશરોય મળે. આશરે આવનારને પગે લાગીને 2 રોટલા અને દૂધ અને ક્યારેક ઘી ગોળ ખવડાવી શકે એવા માણસ હતા રામબાઈ વીરજી.
વીરજીને તો ગામમાં આવતી ભવાઈમાં એટલો રસ પડતો કે તે રામબાઈને પણ આખી રાત ગામને પાદર ભવાઈ જોવા લઈ જતો. ભવાઈમાં ક્યારેક રામાયણ ભજવાતી હોય તો ક્યારેક રામદેવ પીરનું જીવન. વહેલી સવારે 4-5 વાગ્યે જ્યારે ભવાઈ પૂરી થાય ત્યારે રામ લક્ષ્મણ હોય કે રામદેવ પીર, બધા કલાકારોને વીરજી પોતાના ઘરે લઈ જાય. ફળિયામાં બેસાડીને બધાને પોતાને હાથે બનાવેલી ચા પીવડાવે, શિરામણમાં રોટલી ગોળ આપે. સાધુ, બાવા, ભિખારી, મદારી, વણજારા, ફેરિયા કોઈ પણ આવે અને વાડ પાસે ઊભા રહે એટલે રામબાઈ ઘરમાં અન્ન કે અનાજ હોય તો જરૂરથી આપે, અને અનાજ જ ના હોય તો હાથ જોડીને માફી માંગીને કહે, આજ અમારે ઘરે ધાન કે રોટલા નથી બાપ, લ્યો માફ કરજો. હું